ડેઇલી રૂટીન લાઈફ આપણી જેવી રીતે ચાલતી હોય છે, ઘણી બધી બાબતો તેને ધ્યાને હોય છે અને ઘણી બધી બાબતોને આપણે હંમેશા યાદ રાખવાની કોશિશ કરતા હોઈએ છીએ. અને જેવી રીતે જો આપણે ગણવામાં આવે કે આપણી લાઈફની અંદર સવારથી લઈને સાંજ સુધી જે પણ આપણે કાર્ય કરવા માટે જતા હશું, બહાર કોઈ વર્ક માટે જઈએ છીએ, જોબ માટે જઈએ છીએ, કોઈ સ્ટડી કરવા માટે જાય છે, એ તમામ લોકોને વ્હીકલની જરૂર પડતી હોય છે. અને વ્હીકલ માટે હંમેશા અત્યારે જે પ્રકારે નવા નિયમો આવતા હોય છે અને નિયમો જે લાગેલા છે તેમાં જો વાત કરવામાં આવે કે લાયસન્સ ખૂબ જ જરૂરી છે. હવે આ એક મહત્વનો મુદ્દો બન્યો છે. લાયસન્સની જરૂરત હોય અને લાયસન્સ કઢાવવાનું એટલે તરત આપણે આરટીઓ કચેરીને યાદ કરીએ છીએ અને આરટીઓ કચેરીએ જઈને જે પણ ટેસ્ટ આપવાનો હોય છે તે તમામ બાબતો આપણે જોઈએ છે. પણ હવે વાત એવી છે કે જે પણ લોકો જે પોતાનું કામ કરાવવા માટે અથવા તો પોતે લાયસન્સ લેવા માટે જે ડ્રાઈવ કરીને ત્યારબાદ તેની એક્ઝામ આપવાની હોય છે તે તમામ બાબતો માટે આરટીઓ તંત્ર કેટલું સજ્જ છે અને કેવા પ્રકારની બાબતો ત્યાં નોંધાય છે અને લોકોને ક્યાંક ને ક્યાંક અહીંયા કેવા પ્રકારની મુશ્કેલીઓ પડી રહી છે, આ તમામ પ્રકારની આજે આપણે ચર્ચા કરવાના છે. નમસ્કાર, હું રેશમા. અમારા ખાસ કાર્યક્રમ ડે સ્પેશિયલમાં આપનું સ્વાગત છે. આ જ વિષય ઉપર ચર્ચા કરવા માટે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે પૂર્વ મહામંત્રી આરટીઓ TM પાટણવાડિયા અને પ્રમુખ ડ્રાઇવિંગ મોટર સ્કૂલના હરીશ પટેલ. આ બંનેનું સ્વાગત છે સ્ટુડિયોમાં. સૌપ્રથમ વાત અહીંયા કે સતત વિવાદમાં કોઈને કોઈ બાબતથી વિવાદમાં રહેતું આરટીઓ તંત્ર અહીંયા જે લોકોની આગળ કંઈક અલગ જ અત્યારે છાપ દેખાઈ રહી છે, તે વધારે પડતી નેગેટિવ દેખાય છે. પાટણવાડિયાજી, આપનું શું કહેવું છે? એકચ્યુઅલી મોટર વાહન ખાતામાં જ્યારે મેન્યુઅલી લાયસન્સ બનાવવામાં આવતા હતા અને કોમ્પ્યુટરનો કોઈ જાતનો યુઝ કરવામાં નહોતો આવતો, ત્યારે એકચ્યુઅલી મેન્યુઅલી લાયસન્સ વખતે આવી કોઈ સમસ્યાઓ ઉત્પન્ન થતી નથી, ઇઝી ગોઈંગ લાયસન્સ મળી જતા હતા. પરંતુ જ્યારે ડિજિટલ ઇન્ડિયા કરવા જઈ રહ્યા છે ત્યારે મોટર વાહન ખાતાની અંદર પણ તમામ પ્રકારનું કોમ્પ્યુટરાઇઝ કરી નાખવામાં આવેલું છે અને તમામ પ્રકારની કામગીરી કોમ્પ્યુટર દ્વારા કરવામાં આવી રહી છે. હવે જે મુશ્કેલીઓ પડે છે આમ જનતાને, મોટરિંગ પબ્લિકને કે ભાઈ લાયસન્સ લેવા આવ્યા તો એના માટે ગવર્મેન્ટ તરફથી અથવા તંત્ર તરફથી જે ફેસિલિટી મળવી જોઈએ એ અરજદારોને ફેસિલિટી મળતી નથી, એ એક હકીકત છે. બીજી વસ્તુ કે જ્યારે તમે કોમ્પ્યુટરની અંદર કોમ્પ્યુટર ટેસ્ટ લેવા જઈ રહ્યા છો, આજે 2 વ્હીલર અને 4 વ્હીલરનો કોમ્પ્યુટર ટેસ્ટ લેવાય છે અને એના ટ્રેક પણ બનાવેલા છે, પરંતુ આની અગાઉ પ્રાઇવેટ કંપનીને આઉટસોર્સથી આ કામગીરી આપવામાં આવેલી અને આઉટસોર્સના કારણે ડિપાર્ટમેન્ટ ઘણું બદનામ થયું છે. ડિપાર્ટમેન્ટ અખબારોની અંદર અને ચેનલોમાં બી બહુ ખરાબ રીતે ઇમેજ ઊભી કરેલી છે અને વારંવાર આરટીઓ મંડળ તરફથી પણ રજૂઆતો કરવામાં આવેલી છે કે ભાઈ એવા પ્રકારનું સોફ્ટવેર બનાવો કે મોટરિંગ પબ્લિક અર્થે જ્યારે મોટરિંગમાં કામ માટે આવે છે અરજદારો ત્યારે એનું ઇઝી ગોઈંગ કામ થઈ જવું જોઈએ. પરંતુ જેને કહેવાય કે કોમ્પ્યુટર એટલે સમય અને શક્તિનો બચાવ, એની જગ્યાએ કોમ્પ્યુટર આવ્યા પછી જે લાયસન્સ અમે 1 કલાક કે 1.5 કલાકમાં આપતા હતા એ અત્યારે 5 કલાકે બી મળતું નથી, કારણ કે એ સોફ્ટવેર ખોટા પ્રકારના બનેલા છે અને વારંવાર રજૂઆત કરવા એમાં કોઈ સુધારો વધારો કરવામાં આવતો નથી, એનું આ પરિણામ છે. જી હરીશજી, અહીંયા જે પ્રકારે કહેવામાં આવે કે ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનો જે ટ્રેક છે તે પણ ક્યાંક વિવાદોમાં ફસાયેલો છે અને ઘણી બધી બાબતોને ત્યાં જો ધ્યાન દોરવામાં આવે તો એ ટ્રેક ઉપર જેવી રીતે થવું જોઈએ અને જેવો બનવું જોઈએ તેવું નથી કદાચ બનાવવામાં આવે તેવી પણ બાબતો અહીંયા જોવા મળી રહી છે. ખરેખર જ્યારે ટ્રેક બનાવે ત્યારે એની અંદર લાઇટો, CCTV કેમેરા એ બધું ગોઠવવામાં આવ્યું હતું, પણ આજની તારીખમાં એ ટ્રેક જે બનાવે છે, પહેલું તો સૌપ્રથમ કોઈ પણ વાહન વ્યવહાર મિનિસ્ટર દ્વારા અથવા તો ઉચ્ચ અધિકારીઓ દ્વારા એ ટેસ્ટ ટ્રેક એપ્રુવલ કરેલો નથી. એ ટેસ્ટ ટ્રેકની ડિઝાઇન દરેક આરટીઓમાં જુદા જુદા પ્રકારની છે. આરટીઓ ટેસ્ટ ટ્રેકમાં સૌથી અઘરો ટેસ્ટ ટ્રેક જે ગણવામાં આવે છે બોક્સ પાર્કિંગ. 70 થી 80% લોકો રિવર્સ એક્સ બોક્સ પાર્કિંગની અંદર થાય છે. એ બોક્સ પાર્કિંગ જરૂરિયાત કરતાં વધારે નાનું કરી દેવામાં આવ્યું છે અને આ નાનું કરવાનું કારણ જ્યારે પાટણવાડિયા સાહેબે જેમ કીધું કે આઉટસોર્સિંગને કામ સોંપી દઉં તો એ લોકોને ભ્રષ્ટાચારનો દોર વધારવા માટે લોકો અરજદારો પાસ વધારે થતા હતા અને ફેલ થાય અને પોતાને મનમાન્યા રૂપિયા આપે, એ માટે એ લોકોએ પોતાનું બોક્સ પાર્કિંગનો જે ટેસ્ટ ટ્રેક છે એ નાનો કરી દીધો હતો, સેન્સર પોલ આડા કરી દીધા હતા. આવી ઘણી બધી એવી સમસ્યાઓ વિકટ ઊભી કરી દીધી હતી જેથી અરજદારો પોતે 20 વર્ષથી સાધન ચલાવતા હોય પણ બોક્સ પાર્કિંગ કે ત્યાં ટેસ્ટ ટ્રેકમાં આપવા જાય ત્યારે એ ફેલ થાય અને પછી આવા આઉટસોર્સિંગના મળતિયાઓ સાથે મળી અને પાસ કરવા માટે
એમને રૂપિયા આપે અને પાસ કરાવતા હતા. જી અહીંયા પાટણવડિયાજી જે પ્રકારે જોવામાં આવે કે સતત હંમેશા ટ્રાફિકના નિયમોને પાલન કરવાની એક બાબત છે જે સરકાર તેના ઉપર બહુ જ વધારે ધ્યાન આપી રહી છે. સતત જ્યારે કોઈ પણ નિયમ જો તોડવામાં આવે છે તો તેના સુધી એ પર્ટિક્યુલર એ વ્યક્તિ સુધી પહોંચવાની એક કોશિશ રહેતી હોય છે. પણ શરૂઆતમાં જ જો જોવામાં આવે કે આરટીઓ કચેરી જ્યાં લાયસન્સ અને જ્યારે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવામાં આવે છે ત્યારે આ બંને પાસાઓમાં જ ક્યાંક સૌથી વધારે અહીંયા ગફલાઓ જોવા મળી રહ્યા છે. એકચ્યુઅલી મોટરવાહન ખાતાની અંદર જ્યારે કોમ્પ્યુટર સિસ્ટમ શરૂ કરવામાં આવી ત્યારે 108 પ્રકારના ક્વેશ્ચન્સ અને આન્સર તમારે વાંચીને જવાનું હોય છે. અને રોડ ઉપર જે ટ્રાફિકની નિશાનીઓ છે, ટ્રાફિકની જે સંજ્ઞાઓ છે અને ટ્રાફિકના જે નિયમો છે એની કોમ્પ્યુટર દ્વારા પરીક્ષા લેવામાં આવે છે. અને એ પરીક્ષાની અંદર કુલ 15 પ્રશ્નો કોમ્પ્યુટર તમને પૂછવા દે છે. એમાંથી 11 સાચા હોય તો જ તમે પાસ થાવ છો. પણ મોટરિંગ પબ્લિક શું કરે છે કે ભાઈ ચોપડી વાંચવાની છે અને આપણે પાસ થવાનું છે એટલે ચોપડી વાંચીને એ લોકો પાસ થઈ જતા હોય છે. પણ જ્યારે રોડ ઉપર એ ટ્રાફિકની સંજ્ઞાઓ કે ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું આવે છે તો તમને પણ ખબર હશે ને મને પણ ખબર છે આપણે રોજ રોજ 2 વ્હીલર ચલાવીએ છીએ કે 4 વ્હીલર ચલાવીએ છીએ તો લોકો ટ્રાફિકની સંજ્ઞા નહીં પરંતુ આંખના ઇશારે સાઈડ માંગતા હોય છે. આ કોઈ ટ્રાફિકની સંજ્ઞા નથી. બીજી વસ્તુ કે રોડ ઉપર દિવસે એ રોંગ સાઈડ આવતા હોય છે અને આપણી પર લાઇટ ફેંકે છે. આ બી કોઈ ટ્રાફિકની સંજ્ઞા નથી. અને જે કંઈ આખું સરકાર તરફથી પણ અત્યારે કોમ્પ્યુટર સિસ્ટમના પ્રશ્નો કે ટ્રાફિકની સમસ્યાઓને લગતા ઘણી બધી અવેરનેસ આવેલી છે. પણ મોટે ભાગે પબ્લિક એનું પાલન કરતી નથી. એટલે હું પોતે એવું કહેવા માંગુ છું કે 98% કેસોની અંદર માનવજાતના ભૂલને કારણે એક્સિડન્ટ થતા હોય છે. જો આ ભૂલ સુધારવામાં આવે તો હું એવું માનું છું કે ટ્રાફિકનું પાલન પણ થાય અને એક્સિડન્ટ બી ઓછા થઈ શકે. જી હરીશજી, અહીંયા જે પ્રકારે ટેસ્ટ ડ્રાઈવ જે લેવામાં આવતી હોય છે, જે ડ્રાઇવિંગ ટેસ્ટ જે છે એ લેવામાં આવતી હોય છે ત્યારે ઘણી વખત જે 18 વર્ષથી ઉપર થાય એટલે એવી કોશિશ હંમેશા રહેતી હોય છે, મા બાપની પણ રહેતી હોય બાળક માટે કે તું હવે જલ્દીથી લાયસન્સ કઢાવી લે, કારણ કે બીજી બધી ઘણી બધી જગ્યાએ પણ લાયસન્સ જરૂરી છે. પણ આ ખાલી ને ખાલી લાયસન્સ કઢાવવા માટેની જ એક લાલચ હોય એવું અહીંયા લાગી રહ્યું છે. લાલચ તો એવું છે કે આજે છોકરાઓની અવેરનેસમાં તમે જુઓ તો 16-17 વર્ષે છોકરાઓ પોતાનું વાહન લઈને ચલાવતા થઈ જાય છે. અને એ કારણે પોતાના વાલીઓનું ફરજ બને છે કે જેવી એની લાયસન્સની મર્યાદાની વય પૂરી થાય તરત જ એ માટે તેઓ લાયસન્સની અરજી કરી દે છે. પણ સમય અનુકૂળતાના કારણે આરટીઓમાં જે વ્યવસ્થા ગોઠવેલી છે એ જોતા તેઓ પોતાનું સમયસર લાયસન્સ કઢાવી શકતા નથી. કારણ કે એપોઇન્ટમેન્ટ 1.5-2 મહિના પછી મળતી હોય છે. જ્યારે વિદ્યાર્થીઓને પરીક્ષાઓના આ બધા કાર્યક્રમો નડતા હોય છે છતાં પણ એ લોકો સમયસર પોતાનું કામ કરાવી શકતા નથી, અરજી એમની ઉંમર થતાં કરતા હોય છતાં. એટલે વાલીઓની તો ફરજ છે જ, નૈતિક જવાબદારી પણ કહેવાય કે આજે એમની ઉંમર પૂરી થાય ને સાધન ચલાવતો હોય તો લાયસન્સ કરાવી લેવું જરૂરી છે. જી અહીંયા પાટણવડિયાજી, જે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ કે લાયસન્સ કઢાવવું તે જરૂરી બની ગયું છે તે વાત અહીંયા દેખાઈ રહી છે. સાથે સાથે જે ઓનલાઈન પ્રોસેસની આપણે જો અહીંયા વાત કરીએ, ઓનલાઈન પ્રોસેસ એક ઇઝી વે બનાવવા માટેની એક કોશિશ કરવામાં આવી હતી, પણ તે જ ઓનલાઈન પ્રોસેસની અંદર આરટીઓ તંત્ર અત્યારે અટવાઈ ગયું હોય તેવું લાગે છે. સાચી વાત છે. ઓનલાઈન પ્રોસેસની અંદર તમામ પ્રકારના ડોક્યુમેન્ટ્સ ઓનલાઈન અપલોડ કરવાના છે, ઓનલાઈન તમારે તારીખ લેવાની છે અને ઓનલાઈન તમારે પેમેન્ટ કરવાનું છે. એકચ્યુઅલી સરકારનો જે વિચાર છે કે સરકારે જે વસ્તુ અમલમાં મૂકી છે એ ઘણી સારી છે, પરંતુ મોટરવાહન ખાતાના જે અધિકારી છે એનું કોઈ પણ પ્રકારનું મોનિટરિંગ નીચેના આરટીઓ ઇન્સ્પેક્ટર કે આરટીઓ ઉપર છે જ નહીં, છોડી દેવામાં આવે છે. અને ઘણીવાર એવું પણ બને છે કે કર્મચારી તરફથી અથવા તો કર્મચારી યુનિયન તરફથી રજૂઆત કરવામાં આવે તો એવા સંજોગોની અંદર એને આંખ આડા કાન કરીને છોડી દેવામાં આવે છે. ખરેખર ઓનલાઈન એપોઇન્ટમેન્ટ અને ઓનલાઈન જો થયું હોય તો એકચ્યુઅલી લાયસન્સ એને તરત જ મળી જવું જોઈએ, પરંતુ ઓનલાઈન એપોઇન્ટમેન્ટ હરીશભાઈ કીધું એ પ્રમાણે 1.5 મહિને ઓનલાઈન એપોઇન્ટમેન્ટ મળે છે. 1.5 મહિના સુધી ઓટોમેટિકલી તમે વિદ્યાર્થીને ફરજ પાડો છો કે તમે લાયસન્સ વગર ફરો. શા માટે? તમારે જે તારીખ જોઈતી હોય તારીખ કેમ ના મળે? ખરેખર તો એવું સોફ્ટવેર બનાવવું જોઈએ કે જેને જે તારીખ જોઈતી હોય ને એ જ તારીખ મળવી જોઈએ. તો શું છે કે અત્યારે વિદ્યાર્થીઓ જે લાયસન્સ વગર ફરે છે
એ ઓટોમેટિકલી લાઇસન્સ વગર ફરતા બંધ થાય અને જે કંઈ પ્રકારના એક્સિડન્ટ થાય છે એક્સિડન્ટો ઓછા થાય અને ટ્રાફિકને પણ એટલા મેમાં ઓછા પાડવા પડે. જી હરીશજી, જે પ્રકારે ઓનલાઈન જે પ્રોસેસ છે તેની અંદર જો જોવામાં આવે તો 1.5 મહિને જો આપણને અપોઇન્ટમેન્ટ મળે છે તો એ સૌથી વધારે તકલીફદાયક લોકો માટે છે. કારણ કે તે તો લાયસન્સ લેવા માટે ઈચ્છુક છે જ, પણ આવા પ્રકારની જો પરિસ્થિતિ હોય તો કેવી રીતે એ લાયસન્સ જલ્દીથી મેળવી શકે? એક બાજુ તેમનું ડેલી વર્ક પણ એ નથી છોડી શકવાના, ફક્ત ને ફક્ત લાયસન્સના કારણે તે ગાડી લઈને ના જઈ શકે. આવા પ્રકારની જે બાબતો છે એ ક્યાંક ને ક્યાંક નીચેથી લઈને ઉપર સુધી તમામ જગ્યાએ સુધારાની જરૂર લાગી રહી છે. ખરેખર વાહન વ્યવહાર કમિશનર દ્વારા એવો પરિપત્ર પણ કરવામાં આવેલો છે કે જે લોકોને આવી તકલીફ હોય કે કોઈને એક્ઝામ આવતી હોય અથવા કોઈ કારણસર એમને લાયસન્સ પોતાનું અર્જન્ટ કરાવવું હોય તો એ લોકોને વહેલી તારીખ કરીને પોતે સહી કરી આપે આરટીઓ શ્રી, તો તરત લાયસન્સ થઈ શકે છે. પણ અત્યારે હાલ જે અમદાવાદ આરટીઓ તરીકે નિમણૂક થયેલા છે માનનીય શ્રી એસપી મુનિયા સાહેબ, જેઓએ એટલું ખરાબ વલણ વર્તે છે આરટીઓમાં કે અરજદારો પ્રત્યે આવી કોઈ પણ સવલત ઊભી કરવા માટે નીચેના અધિકારીઓને કે પોતે કોઈ જવાબદારી સ્વીકારતું નથી અને અરજદારો મુશ્કેલ 1.5 મહિના પહેલા અગાઉ જે એપોઇન્ટમેન્ટ લીધી હોય તો કોઈને અરજદારને એવું ખ્યાલ નથી હોતો કે 1.5 મહિના પછી મારે એ દિવસે શું થવાનું છે, કે કોઈ આકસ્મિક કારણસર બહાર જવાનું હોય, ક્યાંય એવો બનાવ બન્યો હોય તો પણ એ લોકો માટે કોઈ સગવડ ઊભી કરવામાં આવતી નથી અને એમને નવેસરથી એપોઇન્ટમેન્ટ લેવાની હોય અને નવેસરથી 1.5-2 મહિને એપોઇન્ટમેન્ટ મળતી હોય છે. જ્યારે પાકા લાયસન્સના ટેસ્ટની વાત કરીએ તો ઘણા અરજદારોને પોતે વિદ્યાર્થી તરીકે ભણવા માટે ફોરેન જતા હોય છે, એવા વિદ્યાર્થીઓને એમની વિઝાની તારીખ આવી ગઈ હોય છે, જવાની તારીખ નક્કી થઈ ગઈ હોય છે, પણ એ દિવસે એમને એપોઇન્ટમેન્ટ મળતી નથી. એટલે આ બારીથી પેલી બારી, પેલી બારીથી પેલી બારી ગોળ ગોળ ધક્કા ખાવા પડે છે અને આમ ખૂબ પરેશાન અરજદારો થતા હોય છે. જી પાટીલ ઉડેજી, આ તમામ પરેશાની અને ખાસ કરીને સતત આ તમામ વિવાદોની અંદર આરટીઓ તંત્ર હંમેશા ક્યાંક ને ક્યાંક અટવાયેલું જ રહે છે. કોઈને કોઈ એ વિવાદ હોય, પણ કેમ એવી પોસિબિલિટીઝ નથી અહીંયા બની શકતી કે સીધી રીતે જો ઓનલાઈન પ્રોસેસિંગ શરૂ કરવામાં આવી છે તો ઓનલાઈન પ્રોસેસિંગ પાછળ એટલી સરસ રીતે નિગરાની રાખવામાં આવે કે જે કારણોસર તે સારી રીતે ચાલી શકે, અને જો ઓફલાઈન કોઈ પ્રોસેસ ચાલી રહી છે તો તેના ઉપર પણ ધ્યાન આપવામાં આવે કે જેથી પૂરેપૂરું કામ છે. કારણ શું છે કે દિવસે ને દિવસે આમાં તો વધારો થવાનો છે લાયસન્સ વાળાનો, અને એની અંદર જો આવા પ્રકારની પ્રોબ્લેમ અહીંયા ક્રિએટ થશે તો લોકો જશે ક્યાં અને ક્યારે એમના કામ આ ફક્ત ને ફક્ત લાયસન્સ માટે અટવાતા રહેશે. જ્યારે 1998-99 ની અંદર આખા એશિયામાં ફર્સ્ટ ટાઈમ ગુજરાત અને એ પણ આરટીઓ અમદાવાદમાં સ્માર્ટ કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવાની શરૂઆત કરવામાં આવી, ત્યારે તે વખતના તત્કાલીન કમિશનરે ઓન ધી સ્પોટ લાયસન્સનો બેઝ રાખેલો કે અરજદાર લાયસન્સ લેવા આવે એની એક કાઉન્ટર કે બે કાઉન્ટર પરથી કામ પતે, ત્રીજા કાઉન્ટર પર એને લાયસન્સ આપી દેવામાં આવતું હતું. હવે એ પ્રથાને બંધ કરીને 10 કે 12 વર્ષ પછી તમારું લાયસન્સ તૈયાર થઈ જાય છે, અરજદાર સામે ઊભા છે, છતાં એ લાયસન્સને સ્પીડ પોસ્ટ દ્વારા પોસ્ટ કરવામાં આવે છે. આ પ્રથા તાત્કાલિક બંધ કરવાની જરૂર છે, કારણ કે સ્પીડ પોસ્ટમાં એક લાયસન્સને 25 રૂપિયા ખર્ચો થાય છે, તો જે લાયસન્સો પોસ્ટ કરવામાં આવે છે એમાંથી 40% લાયસન્સો પરત આવે છે. હવે 40% લાયસન્સો પરત આવે છે એને ગુણ્યા 25 આપણે કરીએ તો સરકારના લાખો રૂપિયા બી ખર્ચો થાય છે, અરજદારના ઘરે લાયસન્સ જતું નથી અને અરજદારને લાયસન્સ લેવા માટે પાછું અમદાવાદમાં આવવું પડે છે. ત્યારે એની પાસે પેલી પહોંચ જે પૈસા ભરેલી હોય છે એ ના હોય તો એ કરપ્શનનો એક વ્યય ઊભો થાય છે અને એના કારણે અરજદારો પૈસા આપીને બી લાયસન્સ લઈ જતા હોય છે. એટલે ઓન ધી સ્પોટ લાયસન્સનો જે બેઝ હતો એ સારો હતો, એ તરત ચાલુ કરીને ઓન ધી સ્પોટ લાયસન્સ જો આપી દેવામાં આવે તો ઘણી સમસ્યાઓ નિકાલ થાય એમ છે. અને પ્લસ કમિશનર લેવલે, કમિશનર કચેરીની અંદર ઘણા બધા અધિકારી છે, તાબાના અધિકારી, કમિશનરે પોતે પણ સરપ્રાઇઝ ચેકિંગ કરવું જોઈએ. એમાં જે મોટા મોટી આરટીઓ છે, માનો કે આરટીઓ અમદાવાદ, આરટીઓ વડોદરા, આરટીઓ સુરત, આરટીઓ રાજકોટ, આ જે મોટી આરટીઓ છે જેની અંદર અરજદારોની સંખ્યા વધારે છે, મોટરિંગ પબ્લિકની સંખ્યા વધારે છે, વાહનો લાખોની સંખ્યામાં રજીસ્ટર થાય છે, તો કમિશનરે પોતે પણ અચાનક મુલાકાત લઈને આ જે સમસ્યાઓ છે આ સમસ્યાનું સમાધાન કરવા માટે પ્રયત્ન કરવા જોઈએ. તાબાના અધિકારીને એ બાબતની અંદર સૂચના આપીને તરત જ એનો અમલ થાય એવા પ્રયત્નો કરવા જોઈએ. પરંતુ કમિશનર લેવલે કે તાબાના અધિકારી લેવલે જે મોનિટરિંગ થવું જોઈએ સચોટ, એ મોનિટરિંગ નહીં થવાને કારણે પરિણામલક્ષી જે બહાર આવવું જોઈએ, એ જે અરજદારોને ફાયદો થવો જોઈએ, એ થતો નથી, એ હકીકત છે. જી હરીશજી, જી ખરેખર
2010 પહેલાં લાયસન્સ જેમ પાટણવાડિયા સાહેબે કીધું એ રીતે હાથોહાથ જેમ કે અરજદાર લાયસન્સ રિન્યૂ કરાવવા આવ્યો અથવા તો પાકા લાયસન્સનો ટેસ્ટ કરાવવા આવ્યો અથવા તો ડુપ્લિકેટ લાયસન્સ કરાવવા આવ્યો તો તરત બીજા કાઉન્ટર ઉપરથી તેમને લાયસન્સ આપી દેવામાં આવતું હતું. જ્યારે આજે ડિજિટલ યુગમાં ગણવાની વાત કરીએ છીએ આપણે તો ઉપરથી લાયસન્સ ફાસ્ટ મળવું જોઈએ. એની જગ્યાએ લાયસન્સ પોતાના મળતા નથી સમયસર. 2-3 મહિના સુધી લાયસન્સ અરજદારોના ઘેર. મારી પાસે એક અરજદારની એવી રજૂઆત આવી હતી, એમને બીજા મહિનામાં લાયસન્સ રિન્યૂ કરાવ્યું છે, આજની તારીખમાં એમના ઘરે પહોંચ્યું નથી. આરટીઓમાં તપાસ કરો તો કે પોસ્ટમાં જઈને પોસ્ટવાળા કે અહીં આવ્યું નથી. એટલે આવી અસંખ્ય મુશ્કેલીઓ. હવે જ્યારે એ અરજદાર રોડ ઉપર જ્યારે સાધન લઈને ફરતો હોય ત્યારે લાયસન્સની કેટલી જરૂરિયાત છે એ ટ્રાફિકના વાળા બી જાણે છે, આપ બી જાણો છો, અને સરકારના દરેક કર્મચારીઓ બી જાણે છે કે લાયસન્સની અગત્યતા શું છે સાધન લઈને ફરવું હોય એને. તો લાયસન્સ જેવું એનું ઇસ્યુ થાય, જેવું એનું એપ્રુવલ થઈ જાય, તરત એની પ્રિન્ટ નીકળીને 5 મિનિટમાં જો 2010માં આપી શકાતું હતું તો આજે તો એના કરતાં પણ વધારે આધુનિક યુગ છે. તો તરત મળવું જ જોઈએ લાયસન્સ. એવી જ રીતે આરસી બુકમાં પણ આ જ સમસ્યા છે. આરસી બુક 2.5, 3 મહિના સુધી આવતી નથી. આજથી 6 મહિના પહેલાં તમે જુઓ તો 12 મહિના 2 વર્ષની આરસી બુકો આજની તારીખમાં 40 થી 50 હજાર આરસી બુકો જે પેન્ડિંગ છે, જે અરજદારોના ઘેર પહોંચી નથી. એ લોકો આરટીઓમાં ધક્કા ખાય છે અને આરટીઓ વાળા અત્યારે એમને એક સ્ટેમ્પ ઉપર લખી આપે અરજી ઉપર કે ભાઈ આ તમારી બુક મળી નથી પણ આ તમારું સર્ટિફિકેટ. હવે આ ક્યાંય માન્ય ચાલે નહીં. ખરેખર ડિજિટલ યુગમાં ફાસ્ટ કામ થવું જોઈએ. આરસી બુક અને લાયસન્સ એ જરૂરી છે અને તાત્કાલિક ધોરણે મળી જાય એવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. પણ હરીશજી, અહીંયા જે પ્રકારે દેખાઈ રહ્યું છે કે સૌથી વધારે લોકો કદાચ ત્યાં જે પણ કામ માટે આવી રહ્યા છે તેમાં આરટીઓના કર્મચારીઓ સિવાય તેમને બીજા વચેટિયા ઉપર વધારે વિશ્વાસ છે. અને ભ્રષ્ટાચારની જો અહીંયા વાત કરવામાં આવે તો એ શબ્દ તો આરટીઓની આજુબાજુ સતત ફરતો જોવા મળી રહ્યો છે. જો ભ્રષ્ટાચારની વસ્તુ એવી છે કે હું પોતે ભ્રષ્ટાચારથી વિરોધી છું. ભ્રષ્ટાચારની વાતો સાંભળવા મળી છે અને તમે જે વચોટિયાની વાતો કરો છો તો કોઈ વચોટિયું હોતું નથી. ખરેખર જે લોકો હોય છે, સેવકો છે, જે અરજદારને પોતાનું કામ ફિઝિકલી એમને ત્યાં આવવાની જરૂર હોતી નથી એવા કામ માટે પોતાનો સમય, નોકરી ધંધાનો સમય બચાવી અને કોઈ જાણકાર વ્યક્તિને તેઓ કામ સોંપતા હોઈએ અને એ કામ એમને જ્યાં આવવાની ફિઝિકલી જરૂર નથી એવું કામ પૂરું કરી અને એ લોકો આપતા હોય છે. અચ્છા, બીજું, જ્યારે અરજદારો રૂબરૂ આવતા હોય ત્યારે એમને કોઈ વસ્તુની એમને ખ્યાલ નથી હોતો કે મારે કઈ બારી ઉપર જવું. તો ત્યાં આરટીઓની અંદર જે કર્મચારીઓ હોય કે કોઈ અન્ય વ્યક્તિ હોય જે અત્યારે તો 70% બધું ખાનગી કંપનીઓને સોંપી દેવામાં આવ્યું છે. એ કંપનીઓના માણસો કોઈને વ્યવસ્થિત જવાબ આપતા નથી કારણ કે એમને કોઈ નોકરી ધંધા એવી પડી નથી હોતી. કારણ કે એ લોકોને ફિક્સ પગાર હોય છે એમનો. એમને સરકારી કોઈ સસ્પેન્ડ કરે કે આવી કોઈ બીક એમને હોતી નથી. એટલે એ લોકો ગોર ગોર ફેરવતા હોય છે કે પેલી બારીએ જાઓ, આ અહીંયાનું કામ નથી, પેલી બારીએ જાઓ, આ અહીંયાનું કામ નથી. ત્યારે કંટાળીને એ લોકો જાણકાર લોકો જોડે જાય છે અને પોતાનું કામ સહેલાઈથી કરાવતા હોય છે. જી પાટણવાડિયાજી, જે પ્રકારે અત્યારે જોઈ રહ્યા છે કે આધુનિક જમાનામાં પણ અત્યારે ટેકનોલોજી અને ડિજિટલની જો વાત કરવામાં આવે તો સતત લોકો એની આજુબાજુ ફરી રહ્યા છે અને સતત એનો ઉપયોગ કરી રહ્યા છે. તેમ છતાં આરટીઓ તંત્રની અંદર જો જોવામાં આવે તો સર્વર ઠપ થવાની ઘટનાઓ યથાવત જ છે. તેમાં કોઈ જ પ્રકારનો સુધારો નથી આવી રહ્યો. એનું કારણ છે કે એકચ્યુઅલી તો જ્યારે તમે પહેલું પાકું લાયસન્સ લો છો ત્યારે બાયોમેટ્રિક્સમાં તમારી તમામ પ્રકારની વિગતો કોમ્પ્યુટરમાં ફીડ થઈ જાય છે. હવે તમારી તમામ પ્રકારની વિગતો કોમ્પ્યુટરમાં ફીડ થઈ ગઈ છે, બાયોમેટ્રિક્સ થઈ ગયું છે, તમને લાયસન્સ મળી ગયું છે. હવે તમારું લાયસન્સ માં લો કે રિન્યુમાં આવ્યું અથવા તમારું લાયસન્સ ખોવાઈ ગયું તો તમારે ડુપ્લિકેટ લાયસન્સ લેવું પડે. હવે લાયસન્સ રિન્યુ માટે કે લાયસન્સ ડુપ્લિકેટ માટે અરજદારોએ આવવાની કોઈ જરૂર જ નથી. કેમ કે ઓનલાઈન હું મારો ફોટો અપલોડ કરું છું, ઓનલાઈન મારું લાયસન્સ અપલોડ કરું છું, ઓનલાઈન મારી સિગ્નેચર અપલોડ કરું છું, ને હવે તો ઓનલાઈન હું પેમેન્ટ બી ભરું છું. આ કર્યા પછી આરટીઓની અંદર અરજદારે જવાની જરૂર નથી. એનું લાયસન્સ ઓટોમેટિકલી રિન્યુ થઈને તમે અત્યારે પોસ્ટમાં મોકલાવો છો, પોસ્ટમાં મોકલાવી દેવું જોઈએ. એટલે રિન્યુઅલના અરજદારો અને ડુપ્લિકેટ લાયસન્સના અરજદારો જે ભેગા થાય છે
એ ભેગા કરવાની કોઈ જરૂર નથી. એના કારણે લાઈનો પડે છે, એના કારણે સર્વર ઠપ બી થાય છે અને સર્વરની જે ક્ષમતા છે એ વધારી દેવી જોઈએ. કારણ કે સર્વર જે બંધ થાય છે અથવા સર્વર ઠપ થાય છે એવા બનાવો બને છે કે આપણે મોટી મોટી વાતો કરીએ છીએ કે ભાઈ કોમ્પ્યુટરાઇઝ કર્યું છે, ડિજિટલ ઇન્ડિયા છે, બરાબર છે, સ્માર્ટ સિટી. અમદાવાદને જ્યારે તમે સ્માર્ટ સિટીના રૂપમાં લઈ જાઓ છો, બરાબર છે, અને સ્માર્ટ સિટી તરીકે તમે જ્યારે ઓનલાઈન પેમેન્ટ ચાલુ કર્યું છે તો સામે જે સગવડ મળી જોઈએ તો આપણે આપતા જ નથી. આજે તમે ઓનલાઈન પેમેન્ટ કરો તો એરર આવે છે. દરરોજની આરટીઓ અમદાવાદની અંદર એરર દૂર કરવા માટે 300 અરજીઓ આવે છે. એના માટે સ્પેશિયલ એક કર્મચારી બેસાડ્યો છે એ તમને એરર દૂર કરી આપે. એવા પણ બનાવવા બને છે કે તમે પૈસા ભર્યા, તમારા એકાઉન્ટમાંથી પૈસા બાદ થઈ ગયા, તમે જ્યારે આરટીઓમાં આવો છો ત્યારે ત્યાં પૈસા ભરેલા બતાવતા જ નથી. ત્યાં એવું કહેવામાં આવે છે ભાઈ તમારા પૈસા અહીંયા આવ્યા નથી, ફરી પૈસા ભરો. તો એકચ્યુઅલી ડિજિટલ યુગ, જ્યારે તમે અમદાવાદને સ્માર્ટ સિટીની વાતો કરો છો ત્યારે મારે આપની GTPS ચેનલથી એટલું જ અધિકારીઓને કહેવું છે કે તમે ચેમ્બરમાં બેસીને નહીં, તમે ટેબલે ફરો તો તમને ખબર પડે કે એકચ્યુઅલી ડિજિટલ ઇન્ડિયા કે સ્માર્ટ સિટી જેવું અમદાવાદ આરટીઓમાં થઈ રહ્યું છે કે નહીં. મોનિટરિંગ કેમ કરતા નથી? શા માટે તમે ચેમ્બરમાં બેસી રહો છો? એટલે ખરેખર મોનિટરિંગ જો કરવામાં આવે તો એમને ખબર પડે કે એકચ્યુઅલી ઘણી સમસ્યાઓ છે. ઓનલાઈન પેમેન્ટની વાત કરીએ આપણે તો ઓનલાઈન પેમેન્ટની અંદર 70% ઓનલાઈન પેમેન્ટ થતું જ નથી. એ લોકોને જેમ વાત કરીએ તો ત્યાં આગળ એક અરજદારને પોતાની પાસે કાર્ડ નથી અથવા તો કાર્ડ છે પણ એને યુઝ કરતા આવડતું નથી. એવા અરજદારોને ઓનલાઈન પેમેન્ટ માટે આજે જે ઓનલાઈન ફરજિયાત પેમેન્ટ કરી દીધું છે એના માટે એવા અરજદારોને 200 થી 300 રૂપિયાનો વધારાનો ચાર્જ ભોગવવો પડે છે. કારણ કે જ્યારે એમને ફાવતું નથી અથવા તો એમનાથી થતું નથી ત્યારે તે લોકો આવી રીતે સાયબર કાફે દ્વારા અથવા તો જે આ પ્રકારનું કામ કરતા હોય એ લોકો દ્વારા ક્યાંક ને ક્યાંક જઈ અને પોતાની ફી ભરાવતા હોય છે. એમાં પણ ફી ડબલ વખત ભરાયેલા મારી પાસે પુરાવા પણ છે. આ પુરાવા અમે વાહન વ્યવહાર કમિશનરને, સચિવને તથા કમિશનર સાહેબને તથા કલેક્ટર સાહેબને એની અરજી કરી અને પુરાવા મોકલ્યા છે. હવે જે ઓનલાઈન પેમેન્ટ છે એ ખૂબ સારી વસ્તુ છે, અમે એને ખૂબ સારી રીતે સ્વીકારીએ છીએ, પણ એક સગવડના ભાગરૂપે હોવું જોઈએ. ફરજિયાત જો હુકમી કરી અને પબ્લિક ઉપર આવી રીતે જો બોજો વધતો હોય તો ફરજિયાત ઓનલાઈન પેમેન્ટ ખરેખર હોવું ના જોઈએ. દરેક સરકારી કચેરીમાં જેમ ઇન્કમટેક્સ છે, તમે અર્ધ સરકારી કચેરી, ટોરેન્ટ પાવર છે, એ ક્યાંક ને ક્યાંક સેફ તો ગણાય ને. લોકોને એવું હોય કદાચ કે જે પૈસા કદાચ ફિઝિકલી જઈને આપ આપી રહ્યા છો તો ઓનલાઈન શું અહીંયા આપણે સેફ નથી માની રહ્યા? ના, ઓનલાઈન બિલકુલ બબ્બે વખત પૈસા ભરવા પણ કઈ રીતે સેફ કહેવાય? તમે તમારી અરજીના આજે તમે સમજી લો કે તમારા પાકા લાયસન્સ માટે તમે અરજી કરી, એપ્લાય કરી છે, પાકા લાયસન્સ માટે તમે પૈસા ભર્યા જે એની ફી આવતી હોય એ ફી ત્યાં આગળ તમે ટેસ્ટ આપવા જાવ છો, તમારી ડેટ છે આજની પણ ત્યાં બતાવતી નથી. હવે એ પ્રિન્ટ 2-3 દિવસ પછી નીકળે છે અને ફરીથી તમારે ફરીથી એના એ જ પૈસા ભરવા પડે છે ડબલ વખત. મારી પાસે પુરાવા બી છે આજની તારીખમાં, અત્યારે હાલ બી મારી જોડે છે. એવા અરજદારો અસંખ્ય અરજદારો છે કે જેમને 2 વખત ફી ભરવી. એક અરજદારનું હું તમારી પાસે કિસ્સો કહું તમને કે એને છેલ્લો દિવસ હતો કાચા લાયસન્સનો. એ દિવસે એને પોતાની છેલ્લા દિવસને 1800 રૂપિયા એના પાકા લાયસન્સની 2 લાયસન્સની ફી ભરી. પાકા લાયસન્સની ફી ભરી, એની ડેટ 18 તારીખે છેલ્લો દિવસ હતો અને એની 19 તારીખે પ્રિન્ટ નીકળી. હવે જ્યારે 19 તારીખે પ્રિન્ટ લઈને આરટીઓમાં જાય છે ત્યારે એનું કાચું લાયસન્સ પૂરું થઈ ગયું છે. હવે એ 1800 રૂપિયા એને નોન રિફંડેબલ છે, જે એને ક્યારેય પાછા નથી મળવાના. તો સેફ કઈ રીતે કહેવાય? કાચા લાયસન્સ વખતે જ પાકા લાયસન્સના જે પૈસા લેવામાં આવે છે એ સિસ્ટમની વાત કરું. એમાં ફ્રેશ તમારે કોઈ પણ લાયસન્સ ના હોય તો તમે કાચા લાયસન્સ જોડે પાકા લાયસન્સની ફી ભરી શકો છો. પણ તમારી પાસે સમજો કે 2 વ્હીલરનું લાયસન્સ છે ને તમારે 4 વ્હીલરનું કરાવવું છે તો એની અંદર ફક્ત કાચા લાયસન્સની ફી લેવાય છે ને પાકા લાયસન્સની વખતે. હવે એમાં પણ મોટી સમસ્યા છે. કાચા લાયસન્સ વખતે પાકા લાયસન્સની ફી લઈ લેવાનો ખરેખર કોઈને અધિકાર જ નથી. કાચા લાયસન્સની ફી વખતે જ્યારે પાકા લાયસન્સની ફી લઈ લે છે એની અંદર અમદાવાદ આરટીઓમાં 6 મહિનાની અંદર 1,05,000 જેટલા રિન્યુ, ડુપ્લિકેટ, લર્નિંગ લાયસન્સ તથા કંડક્ટર લાયસન્સ એમ કુલ મળી અને 6 મહિનાની અંદર 1,05,000 લાયસન્સોની અરજી થઈ છે. એની અંદર 8,200 અરજી એવી છે કે જેમને ફી ભરેલી છે પણ એમની લાયસન્સ પેન્ડિંગ બતાવે છે ફી ભરેલી. જે લોકોએ કામ કર્યું જ નથી, જેમને ગાડી શીખી અથવા તો કોઈ કારણસર એમને સાધન આવડતું નથી, તેઓ ટેસ્ટ આપવા આવી શકતા નથી, એમના પૈસા બાતલ જાય છે, ફરીથી
ભરવા પડે છે. જી હરીશજી, અહીંયા છેલ્લે હું આપણે પૂછવા માંગીશ કે સુધારો કેવી રીતે અહીંયા આવી શકે એમ છે, કારણ કે જેવી રીતે લાયસન્સ ખૂબ જ જરૂરી છે, આપણે બહુ સારી રીતે જાણી ગયા છીએ અને જાણીએ પણ છીએ, પણ તે સાથે સાથે કંઈક સુધારો આવવો જોઈએ કે લોકોને પૂરેપૂરો નહીં તો કદાચ કહેવાય કે 70% જેટલો વિશ્વાસ આરટીઓ ઉપર બેસે. 70% નહીં 100% વિશ્વાસ બેસે. એક તો પહેલા કાચા લાયસન્સ સાથે પાકા લાયસન્સની ફી લેવાનું બંધ કરી દેવું જોઈએ. તદુપરાંત જ્યારે આવી ઓનલાઈન પેમેન્ટ માટે જે લોકો અરજી કરતા હોય છે એમની સમસ્યાઓ કોઈ એરર આવતી હોય અથવા તો ક્યાંક એમનું પેમેન્ટ અટવાતું હોય એવા અરજદારો માટે મેન્યુઅલી ફી જે આરટીઓમાં સ્વીકારવાની બારીઓ ચાલુ કરી દેવી જોઈએ. ઓનલાઈન પેમેન્ટ દરેક સરકારી કચેરીઓમાં છે પણ ફરજિયાત ક્યાંય નથી અમદાવાદ આરટીઓ સિવાય. તો કચેરીના અધિકારીએ ધ્યાનમાં દોરી ઉપર સરકારમાં અને મેન્યુઅલ ફી જે લેવાની જે પ્રથા હતી 1/9 પહેલા એ પ્રમાણે ફરીથી અટવાયેલા અરજદારોની કામગીરી શરૂ કરી દેવી જોઈએ, જેથી સહેલાઈથી અરજદાર પોતાનું કામ કરી શકે. અને આપના માધ્યમથી આ વસ્તુ ખાસ કરીને હું પહોંચાડવા માગું છું કે જેટલી જલ્દી શક્ય હોય એટલું કાચા લાયસન્સ જોડે પાકા લાયસન્સની ફી લેવાનું બંધ કરે અને ઓનલાઈન પેમેન્ટ જે ફરજિયાત છે એને મરજિયાત કરે. જી તો દર્શક મિત્રો, મહત્વની બાબત અહીંયા સતત વિવાદમાં રહેતું એવું આરટીઓ તંત્ર, ઘણી બધી એવી બાબતો છે, ઘણા બધા એવા મુદ્દાઓ છે જેના ઉપર ધ્યાન રાખવાની જરૂર છે અને જેમ બને તેમ જલ્દીથી સુધારવાની જરૂર છે. તો જે કહેવાય કે પૂરેપૂરો 100% એવો વિશ્વાસ લોકોને આવશે અને જે કાચા લાયસન્સ વખતે જ પાકા લાયસન્સની જે ફીઝ લેવામાં આવે છે તેમ છતાં સર્વર ઠપની જે પ્રોબ્લેમ છે, ઘણી બધી એવી બાબતો જે છે જે આરટીઓ તંત્ર સાથે સતત વિવાદમાં જોડાયેલી છે. તો તેમાં કંઈક એવો સુધારો આવે. આ તમામ પ્રકારની ચર્ચામાં મારી સાથે TM પાટણવાડિયા અને હરીશ પટેલ જોડાયા હતા. આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ફરીથી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.